આગળ વાત કરીએ પંચમહાલના ગોધરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો। બાળકના માથાના ભાગે શ્વાને બચકા ભર્યા। માતા સાથે જે રહેલા બાળક પર શ્વાને હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો। ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ગોધરાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો। હાલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। પંચમહાલના ગોધરાનો આ બનાવ સામે આવ્યો છે। ગોધરામાં રખડતા શ્વાનનો આતંક। 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો। બાળકના માથાના ભાગે બચકા ભર્યા હતા। બાળક ઇજાગ્રસ્ત પણ થયું છે। માતા સાથે બાળક જઈ રહ્યું હતું તે દરમિયાન રખડતા શ્વાને અચાનક બાળકને માથાના ભાગે હુમલો કર્યો હતો અને બાળક ઇજાગ્રસ્ત થયું હતું। હાલ બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પંચમહાલના ગોધરાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રખડતા શ્વાનનો આતંક કહી શકાય। રખડતા શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કર્યો। બાળકને ઈજા પહોંચાડી છે। બાળકને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો। બાળકને માથાના ભાગે બચકા ભર્યા હતા અને બાળકને ગંભીર ઈજા પહોંચાડી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજેશ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। રાજેશ, ગોધરામાં રખડતા શ્વાનનો આતંક, 4 વર્ષના બાળક પર હુમલો કર્યો, શું ઘટના બની હતી, શું વિગતો? ચોક્કસથી પણ જે ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કરી માથાના ભાગે બચકા ભર્યા હતા। બાળકના માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ચોક્કસથી રાજેશ, ફરી એકવાર રખડતા શ્વાનનો જે આતંક છે, સ્થાનિક તંત્રની તેમની કામગીરી પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ જે પરિવારજનો છે, બાળકના માતા પિતા, તેમનું શું કહેવું છે ઘટનાને લઈને? શું કોઈ કાર્યવાહી કરવાની માંગ કરી છે કે કેમ? હાલ તો બાળકને ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે પંચમહાલનું વહીવટી તંત્ર આ જે રખડતા શ્વાન ની વિશે શું કાર્યવાહી કરે છે, તે હવે જોવાનું રહ્યું છે। જી, આભાર જાણકારી આપવા બદલ।